બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો યોજાયો, જેમાં હસ્તકલાની વસ્તુઓ, માટીની બનાવટની વસ્તુઓ, ક્રાફ્ટ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ સ્વદેશી મેળોમાં સ્થાનિક ઉત્પાદકો અને કારીગરો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરે છે. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને વોકલ ફોર લોકલનો સંદેશ આપવાનો છે. ત્યારે થરા પાલિકાના PWમાં 23થી 28 ફેબ્રુઆરી સુધી સ્વદેશી મેળો ચાલશે, જેમાં 30 જેટલા સ્ટોલ્સ મુકાયા છે, જેમાં સખી મંડળની બહેનો અને નાના કારીગરો તેમના ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, APMCના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ ભટ્ટેસરિયા, બનાસકાંઠા GKTSના પ્રમુખ DD ઝાલેરા, પૂર્વ તાલુકા ડેલિગેટ રમેશભાઈ જોશી, ગિરીશભાઈ પટેલ, વાઘેલા સહિત સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ. આજે થરા નગરપાલિકા દ્વારા લોકલ ફોર વોકલ જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્વદેશી અપનાવવા માટેનો જે એક અભિયાન ચાલે છે, એ અંતર્ગત અમે થરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો યોજ્યો છે. આ મેળો 23 તારીખથી લઈને 30 તારીખ સુધી યોજાવાનો છે. આ મેળાની અંદર જે કાંકરેજ તાલુકા, ઓગળ તાલુકા અને બનાસકાંઠાની અંદર બનતી જે તમામ વસ્તુઓ સખી બહેનો દ્વારા આવેલ વસ્તુઓનો અમે આઈકન સ્ટોલ દ્વારા વેપાર કરીએ છીએ. અને જે આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીનો એક નેમ છે કે ભારતને સ્વનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ અપનાવવા માટેનો જે નેમ છે, એ અમે આજે આ મેળા દ્વારા લોકો સુધી આ સ્વદેશીનો પ્રચાર થાય એ માટે અમે આજે આ મેળો યોજ્યો છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો જે સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત બનાવવો હોય તો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આજે થરા નગરપાલિકાની આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું કે અમારા વિસ્તારમાંથી જે અહીં થરા વિસ્તારમાં, કાંકરેજ વિસ્તારમાં, ઓગળ વિસ્તારમાં જે બહેનો જાતે વસ્તુ બનાવે છે, જે સ્વદેશી વસ્તુઓ છે, એના ખૂબ પ્રમાણમાં સ્ટોલો બનાવવામાં આવ્યા છે અને એ સ્ટોલોનું નિદર્શન એ 2-3 દિવસ એટલે લગભગ 23 તારીખ સુધી ચાલવાનું છે. તો આ વિસ્તારના બધા જ લોકોને મારી વિનંતી છે કે જે નરેન્દ્રભાઈનો સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરવા માટે આ વિસ્તારની બહેનો જે જાતે વસ્તુ બનાવે છે, આત્મનિર્ભર ભારત બને, આપણે સ્વદેશી વસ્તુને અપનાવી શકીએ, એટલે જાતે મહેનત કરીને જે બહેનો વસ્તુ બનાવે છે એનું ખૂબ મથામણ કરીને નગરપાલિકાની આખી ટીમ, નગરપાલિકામાં અમારી ચૂંટાયેલી ટીમ, ભાજપની ટીમ, બધા લોકોએ મહેનત કરી અને ઘણા બધા સ્ટોલો જે સખી મંડળની બહેનો હોય, ગાયના જરૂરમાંથી જે વસ્તુ બનતી હોય એવા ઘણા બધા સ્ટોલો આજે નરેન્દ્રભાઈના સંકલ્પના કારણે અહીં બનાવવામાં આવ્યા છે. ફરી એક વખત આ બધા જ જે સ્ટોલો છે એ વિસ્તારના લોકો લાભ લે. અહીં આપણા વિસ્તારમાં બનતી, આમ તો નરેન્દ્રભાઈની કલ્પના છે કે સ્વદેશી, પણ હજુ આજે કોંકરેજમાં બનતી, થરામાં બનતી વસ્તુઓ બહેનો જાતે બનાવે છે, એના સ્ટોલો જ્યારે અહીં બન્યા છે ત્યારે એ સ્ટોલોની મુલાકાત તમામ લોકો લે એવી વિનંતી. ફરી એક વખત જાતે બનાવતી બહેનોને, વસ્તુ બનાવતી બહેનોને નરેન્દ્રભાઈની નરેન્દ્રભાઈનો જે કલ્પના છે એ પૂરી કરવા માટે જે બહેનો મથામણ કરે છે, બહેનોને પણ હું ખૂબ અભિનંદન આપું છું. ફરી એક વખત થરા નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી ટીમને ખૂબ અભિનંદન આપું છું.